અમદાવાદમાં રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં રાજ્યના 4 પોલીસ કમિશનર 9 આઈજી હાજર રહ્યા હતા અને ક્રાઇમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા પણ થઈ હતી। અમદાવાદમાં આજે રાજ્ય પોલીસ વડાની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં 4 પોલીસ કમિશનર અને 9 આઈજી અધિકારીઓ હાજર રહ્યા। રાજ્યમાં ક્રાઇમ રેટ ઘટાડવા નોંધાયો છે। હજુ તેમાં સફળ કામગીરી માટેનું આયોજન કરાયું છે। વિશેષ કરીને પોલીસ આમ લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય અને પોલીસની કામગીરીથી લોકોને સંતોષ થાય તે દિશામાં કાર્યવાહી કરાશે। ડીજીપીએ આગળ કહ્યું કે હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે। ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે સાયબર ક્રાઇમને લઈને ગુજરાત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે। ડીજીપીએ કહ્યું કે પોલીસની ચુસ્ત કામગીરીને કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। તેમણે કહ્યું કે રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા કોન્ફરન્સમાં કરવામાં આવી હતી। રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને અને તેના માટે પણ જિલ્લા પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જશે અને ત્યાંથી 3 થી 4 દિવસ સુધી રોકાશે। સ્થાનિક પોલીસ અને લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરીથી વધુ ચોક્કસ બનશે। સાયબર ક્રાઇમને લઈ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે। ડીજીપીએ કહ્યું કે પોલીસની ચુસ્ત કામગીરીને કારણે રાજ્યમાં રોડ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। તેમણે કહ્યું કે રાજ્યમાં નાર્કોટિક્સ પણ એક મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી। રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે જિલ્લા પોલીસ વડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં જશે અને ત્યાં 3 થી 4 દિવસ સુધી રોકાશે। સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે। ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓની ક્રાઇમ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવી હતી અને એ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસની લગતી અલગ અલગ વિષયો ઉપર જે કામગીરી થઈ છે એ અંગે ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું। ખાસ કરીને ક્રાઇમની બાબતમાં જોઈએ તો આજની ક્રાઇમ કોન્ફરન્સમાં દરેક અધિકારીઓ જે લોકો હાજર હતા પોતાના કાર્યક્ષેત્રમાં ક્રાઇમના જે આંકડાકીય માહિતી છે તે અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક અધિકારી તરફથી રજૂ કરવામાં આવ્યું અને ક્રાઇમ રેટનો ઘટાડો કેમ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી। આ કોન્ફરન્સ દરમિયાન મેં જોયું કે મોટા ભાગના કાર્યક્ષેત્રમાં જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એમાં દરેક હેડમાં ગુનાહોમાં ઘટાડો જોવા મળ્યો છે। એ પછી શરીર સંબંધી ગુનાઓ હોય કે મિલકત સંબંધી ગુનાઓ। પણ આજે કોન્ફરન્સમાં આપણે એક વાતની પણ સહમતિ દરેક અધિકારીઓની હતી કે ગુનાની જે આંકડાકીય માહિતી છે એ તો ખૂબ મહત્ત્વનું છે, ગુનાઓ ઘટે એના માટે પ્રયાસ થાય એ પણ ખૂબ જરૂરી છે, પણ એનાથી કદાચ વધુ મહત્ત્વની બાબત એવી છે કે પોલીસ જે કામગીરી કરી રહી છે અને પોલીસની આ કામગીરીના કારણે આમ જનતામાં પોલીસની કામગીરી બાબતે જે અભિપ્રાય છે, જે એનો મંતવ્ય છે એ વધુ સકારાત્મક થાય, એટલે પોલીસ અને લોકોની વચ્ચેની જે સંબંધ છે, જે સંકલન છે એમાં ખાસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવ્યું અને આ વિષયમાં ગુજરાત પોલીસની જે અલગ અલગ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, 3 વાત તમારી 3 અમારી, 13 તુજકો અર્પણ, એસપીઝ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણીમાં જાય તો 3 રાત ત્યાં રોકાય, પોલીસ લાઇનની વિઝિટ કરે, એ તમામ બાબતો પણ ચર્ચા કરવામાં આવી કે જેના કારણે પોલીસ અને લોકોની વચ્ચે એક સકારાત્મક એટમોસ્ફિયરનું સર્જન થાય અને આપણે જે કામગીરી કરી રહ્યા છીએ એનાથી લોકોમાં જે સંતોષની ભાવના છે એમાં ઉત્તરોત્તર સુધારો થાય, એના માટે આપણે તમામ પ્રયત્નશીલ છીએ। આપણે જાણીએ છીએ કે ગુના અટકાવવાની સાથે સાથે પોલીસના લોકો સાથેનું વ્યવહાર
એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એટલે આ બાબતે પણ આજરોજ ચર્ચા કરવામાં આવ્યું. એની સાથે સાથે જે મુખ્ય વિષયો છે, દાખલા તરીકે મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા, સાયબર ક્રાઇમ, તે અંગે પણ ખૂબ ઊંડાણથી ચર્ચા કરવામાં આવ્યું. અને આ પ્રકારની ક્રાઇમ કોન્ફરન્સ આપણે હવે દર મહિને રાખીએ છીએ. આ ક્રાઇમ કોન્ફરન્સ આજે અમદાવાદ શહેરની નવી સીપી ઓફિસ જે બની રહ્યું છે એના કોન્ફરન્સ હોલમાં રાખવામાં આવ્યું છે. અને આ કોન્ફરન્સ પછી જે સિનિયર અધિકારીઓ છે એ લોકોને આ નવી જે સીપી ઓફિસ બની રહ્યા છે એના વિઝિટમાં આપણે લઈ જવાના છીએ, જેથી કરીને આ લોકોના કોઈ ફીડબેક હોય કે અભિપ્રાય હોય તો એને અભિપ્રાય અને ફીડબેકને ધ્યાને લઈ કદાચ કોઈ નાના મોટા સુધારો કરવાનો થાય સીપી ઓફિસમાં તો એ પણ કરી શકાય. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.